સોરઠ ધરા જોને જગ જૂની, અને ગઢ જૂનો એ ગિરનાર, પણ જ્યાંના હાવજડા જોને હેંજણ પીવે, ને ત્યાંના નમણા નરને નાર. આવી સોરઠની ધરતી અને એમાં આ જૂનાગઢમાં બનેલી એક સત્ય ઘટનાનો પ્રસંગ કેવો છે. એમ કહેવાય કે મરકીનો રોગ જ્યારે હાલી નીકળેલો તે સમયની આ વાત છે. અને એમાં એક એવી ઘટના બને કે 9 વર્ષની દીકરી અને 3 વર્ષના દીકરાને મૂકી અને એના માવતર ગુજરી ગયેલા. લોક સાહિત્યના દુહાની માલિપા જો કેવું હોય તો ભાઈ મરે ભવ હારીએ અને બેની મરે 10 જાય, પણ જેના બાળપણમાં માવતર મરે એને 4 દિશાના વાહ વાય. જેના બાળપણમાં માવતર મરે એને 4 દિશાના વાહ વાય. અને એ સમયમાં એવો રોગ ફાટી નીકળેલો કે કોઈનું સગું ન રહ્યું. અને એમાં આ 2 બેનભાઈને મૂકી અને એના મા બાપ ગુજરી ગયા. પછી આ દીકરી પોતાનું ગુજરાન ચલાવવા ગિરનારના ગાળામાં જાય છે. કાખમાં 3 વર્ષના ભાઈને તેડ્યો હોય છે અને ગિરનારના ડુંગરાના ગાળામાંથી લાકડા વીણે અને ઈ લાકડાનો ભારો બાંધે અને ઈ ભારો લઈ આવી અને એ લાકડા વેચી અને પોતાનું ગુજરાન કરે. અને એમાં એક દિવસની વાત છે. એમ કહેવાય બરોબર તડકો માથે છે અને એ તડકામાં એ દીકરીની માથે લાકડાનો ભારો અને કાખમાં પોતાના ભાઈને તેડ્યો છે. માથે લાકડાનો ભારો છે, કાખમાં પોતાના ભાઈને તેડેલો છે. અને એ દીકરી ગિરનારના પગથિયા ઉતરતી હતી અને એમાં કોક સામું મળ્યું અને પૂછ્યું કે બેટા, બેન, આ તારી કાખમાં કોણ છે? આ તે કેને તેડેલો છે બેન? ત્યારે એ દીકરી જવાબ આપે છે કે એ તો મારો ભાઈ છે. સામેવાળો માણસ પાછો પ્રશ્ન કરે છે કે બેટા, તું જંગલમાં શું કામ ગઈ હતી? ત્યારે એ દીકરી બોલી કે જંગલમાં લાકડા લેવા ગઈ હતી. અમે નાના માણસો છીએ એટલે આ લાકડા વેચી અને અમારું ગુજરાન ચલાવીએ છીએ. ત્યાં ઓલા માણસે પાછું કીધું કે બેટા, તો ભાઈને ઘરે ન મૂકતો હોવાય. પણ ભાઈને ઘરે ન મૂકતો હોવાય આવા શબ્દો જ્યારે એ દીકરીના કાનમાં પડ્યા ત્યાં તો એ દીકરીના આહુડાની ધાર થઈ છે ભાઈ. ત્યારે પેલો માણસ બોલે છે કે બેટા, મારાથી કંઈ વધુ કહેવાઈ ગયું હોય તો માફ કરજે દીકરી. મારાથી તને કંઈ વધુ બોલાઈ ગયું હોય તો માફ કરજે, પણ બેટા તું રોવા શું કામ માંડી? ત્યારે એ દીકરી બોલી કે સાંભળો ભાઈ, કે હા બેટા, અમારા માવતર મરી ગયા છે. અમારે માવતર નથી અને મારા ભાઈને કોઈ રાખે એમ નથી. હું કોની પાસે મારા ભાઈને મૂકીને જાઉં? ત્યારે માણસે જવાબ આપ્યો કે બેટા, એમ હું નથી કહેતો દીકરી, તને હું એમ નથી કહેતો, પણ હું તો એમ કહું છું કે તારી માથે આ લાકડાનો ભારો છે, કેડમાં ભાઈને તેડ્યો છે, તો બેટા તને ભાર નથી લાગતો? ને તેદી એ 9 વર્ષની દીકરી એવું બોલી કે સાંભળો વડીલ, સાંભળો ભાઈ, જેદી બેનુંને પોતાના ભાઈના ભાર લાગવા માંડશે ને તેદી આ ધરતીની માથે પરાક્રમી દીકરા જન્મ નહીં લઈ શકે. જેદી બેનુંને પોતાના ભાઈઓના ભાર લાગવા માંડશે તેદી આ ધરતીની માથે પરાક્રમી દીકરા કે સુરવીર સંતાનો જન્મ નહીં લઈ શકે. જૂનાગઢમાં બનેલી આ ઘટના આપણને ઘણું બધું શીખવી જાય છે. આ ઘટનામાં ભાઈ અને બેનના પ્રેમને બખૂબી રીતે જોઈ શકાય છે.